નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની પ્રાથમિક શાળામાં પીએમ શ્રી યોજના અંતર્ગત રમતોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો। સમગ્ર શાળા પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ દેશી તથા મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, વિઘ્ન દોડ તેમજ સંગીત ખુરશી જેવી રસપ્રદ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને નાના વિદ્યાર્થીઓએ તમામ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું। રમતોત્સવના અંતે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિજેતા બાળકોના ચહેરા પર ખુશી અને ગૌરવની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી। આ પ્રસંગે શાળાના શિક્ષકો, એસએમસીના સભ્યો, વાલીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું। તિલકવાડા પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદામાં આજ રોજ 14 માર્ચ 2026ના રોજ શનિવારે તિલકવાડા પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું। જે શાળા કક્ષાના રમતોત્સવમાં આપણી દેશી રમતો અલગ અલગ જેમ કે કોથળા દોડ, લીંબુ ચમચી, લંગડી, વિઘ્ન દોડ આવી રમતો બાળકોને રમાડવામાં આવી અને સૌ બાળકોના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા। સાથે વાલી મિટિંગ પણ યોજવામાં આવી અને સૌ બાળકોને શિક્ષકો તેમજ એસએમસી સભ્યો અને વાલીગણ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સૌને વિજેતાઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલથી નવાજિત કરવામાં આવ્યા। આ રમતોત્સવ રાખવા પાછળનો હેતુ એ હતો કે જ્યારે ખેલ મહાકુંભ જેવા અન્ય પ્રોગ્રામ યોજાય છે ત્યારે બાળકો શાળા કક્ષાએથી જ સારી એવી પ્રતિભા લઈને આગળ જાય અને શાળાનું નામ રોશન કરે અને શાળાની આવી અલગ વિવિધ પ્રવૃત્તિઓ જે થાય છે એમાં સૌ બાળકો ઉત્સાહભેર ભાગીદાર બને અને તેમનામાં એક ખેલદિલીની ભાવના જન્મે એ હેતુથી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું।